તો કોંગ્રેસના મોંઘી સાડીવાળા નિવેદન પર પ્રવક્તા મંત્રીએ પણ પ્રતિક્રિયા આપી છે। જીતુભાઈ વાઘાણીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા। તેમણે કહ્યું કે વિધાનસભામાં કોંગ્રેસના એક પણ મહિલા ધારાસભ્ય નથી। જીતુભાઈએ કહ્યું કે મહિલાઓમાં પણ કોંગ્રેસની સ્વીકૃતિ નથી। તેમણે આગળ કહ્યું કે આવા પ્રકારના નિવેદન કરવાની કોંગ્રેસને ટેવ પડી ગઈ। મહિલા સશક્તિકરણનું કામ નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે। કોંગ્રેસે મહિલાઓ માટે કોઈ વ્યવસ્થા નથી કરી તેવું પણ જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું। કોંગ્રેસને ખાસ કરીને આ પ્રકારની જ વાતો કરવા માટે ટેવાયેલી છે। આપ પણ છેલ્લા ઘણા ટાઈમથી જોવો છો કે વિધાનસભાની અંદર મહિલાઓ એ કેટલી કોંગ્રેસની ચૂંટાઈને આવે છે। મહિલાઓની અંદર પણ કોંગ્રેસની મહિલાઓની સ્વીકૃતિ એ મત તરીકે મહિલાઓનું સશક્તિકરણનું કામ એ માત્ર મોદી સાહેબના નેતૃત્વની અંદર માતાના કુખમાં બાળક હોય ત્યાંથી એ વ્યવસ્થામાં એટલે કે ભણી ગણીને સમાજની વ્યવસ્થામાં જાય ત્યાં સુધીની રચના જો કોઈએ કરી હોય તો એ કોંગ્રેસે નથી કરી। કોંગ્રેસે એનો જવાબ આપવો જોઈએ। પણ માત્ર આ પ્રકારની વાતો કરવાના બદલે પોતાની સ્વીકૃતિ મેળવવાનો પ્રયાસ કરે તો મને એવું લાગે છે કે નથી તો જન અને નથી તો આક્રોશ, માત્ર કાર્યકર્તાઓ ભેગા થઈને વાત કરે છે, જનતા ક્યાંય એમાં જોડાયેલી નથી।